આજે દેશભરમાં અલગ અલગ જગ્યાએ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે। ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે। ત્યારે ઇસ્કોન મંદિર સુરત કે જે જહાંગીરપુરા ખાતે આવેલું છે ત્યાં પણ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જ્યારે ઉમટી પડ્યા હોય ત્યારે મંદિર પરિસરમાં એક ભક્તિપૂર્ણ માહોલ સર્જાયો છે। બપોરના સમયે રેલવે સ્ટેશનથી આ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવાની છે ત્યારે એક શહેર ભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે। અષાઢી બીજના પાવન અવસરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા છે। બપોરે રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રસ્થાન કરશે। આ નિમિત્તે સાધુ સંતો અને રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ આ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવશે। મારું નામ કૃતિ નહયાવંશી છે। હું ઇસ્કોનમાં અહીંયા બુક સ્ટોર ઉપર સેવા આપું છું અને હું સુરતવાસીઓને એટલું કહીશ કે અગર જો તમે જગન્નાથપુરી નથી જઈ શકતા, આપણા આંગણે આટલું સરસ અવસર છે ભગવાનનું નામ લેવાનો, એમનું દર્શન કરવાનો, તો બધા સુરતવાસીઓ આવો અને ભગવાનના દર્શન કરીને ધન્ય થાઓ। આજે શું કહેશો, વિશેષ કેવા પ્રકારની ભગવાન? બહુ જ ફાઇન। 15 દિવસ પછી ભગવાનને જોઈને જે આપણે ખુશી થવી જોઈએ એના કરતા ભક્તોને જોઈને લાગે છે કે ભગવાનને જોઈને બધા બહુ જ ખુશ છે।